અમદાવાદમાં રોડની કામગીરીને લઈને ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું। નિકોલમાં રોડની કામગીરીને લઈને જનતામાં આક્રોશ જોવા મળ્યો। વારંવાર રજૂઆત બાદ પણ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ ન કરી। 99% પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ હોવાનો મહાનગરપાલિકાએ દાવો કર્યો છે, પરંતુ એ દાવા ફરી એક વખત ઝી 24 કલાકના કેમેરામાં પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં રોડ રસ્તા બન્યા નથી, માત્ર ને માત્ર કપચી જોવા મળી રહેલી છે અને એ કપચીને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તૂટેલા રસ્તાને કારણે ત્યાં રહેતા સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। બીજી બાજુ તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે જે રોડ રસ્તાઓ બિસ્માર થયેલા છે, ખાડા પડી ગયેલા છે, ત્યાં પેચવર્કની કામગીરી થઈ રહી છે, પરંતુ એ કામગીરી નિકોલ વિસ્તારમાં ક્યાંય જોવા નથી મળી રહી। અમદાવાદ મહાનગરપાલિકા જેનું બજેટ તમામ નગરપાલિકાઓમાંથી સૌથી વધુ છે, જ્યાં સૌથી વધુ ટેક્સ પણ લોકો ભરે છે, પરંતુ પરિણામે રસ્તાઓ કે જે સારા રસ્તાઓ મળવા જોઈએ એ નથી મળતા અને અધિકારીઓ માત્ર જાહેર ચેતવણીનું બોર્ડ મારીને પોતાની જવાબદારીમાંથી છૂટા થઈ જાય છે। હાલ આ બોર્ડ જોઈ લો, જાહેર ચેતવણી। આ રોડ ઉપર તાજેતરમાં ઊંડું ખોદાણ કામ થયેલ છે હોવાથી વરસાદી ઋતુમાં સેટલમેન્ટ થવાની રસ્તો બેસી જવાની સંભાવના છે, જેથી રાહદારીઓને સાવચેતી રાખી અવર જવર કરવા વિનંતી। જો નાગરિકોએ જ સાવચેતી રાખવાની હોય, જો નાગરિકોએ તમામ જવાબદારી લેવાની હોય તો એસી ચેમ્બરમાં બેસેલા એ અધિકારીઓ શું કરશે? અત્યારે હાલ રસ્તાની આ પરિસ્થિતિ જુઓ, કેવો બિસ્માર આ રસ્તો છે અને અધિકારીઓ માત્ર જાહેર ચેતવણી લગાવીને અહીં બેસી ગયા છે। હવે દ્રશ્યો જો જોઈએ, આ રોડ જે તરફ જઈ રહ્યો છે તો નિકોલિયન હાઇટ્સ, ઈશ્વર વિલા ફ્લેટ, ઈશ્વર કૃપા ટેનામેન્ટ અને બંગલોઝ, જીવન ટ્વિન બંગલોઝ, સનરાઈઝ પાર્ક સોસાયટી, મેરુ માઉન્ટ રેસિડેન્સી અને યોગેશ્વર પાર્ક જેવી સોસાયટીઓ અહીં આવેલી છે। હજારોની સંખ્યામાં લોકો અહીં રહી રહ્યા છે, પરંતુ ક્યાંક જે વાહન ચાલકો છે એ લોકોને હાલાકીનો જ સામનો કરવો પડે છે। જે વાહન ચાલક છે એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું, અન્ય જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, રસ્તો કેટલો બિસ્માર છે, કેટલો ખરાબ છે? આ રસ્તો 4 મહિનાથી આવી રીતના બેસીમાલ થઈ ગયેલો છે। કાલની વાત જ કરું તો કાલે જ એક્ટિવા અહીંયા સ્લીપ થઈ ગઈ હતી। આ પથરાઓ આવી રીતે નાખીને આ લોકો જતા રહે છે અને પાણી પણ ભરાય છે, અહીંયા મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો। અમે એએમસીની ઓફિસમાં ઘણીવાર અમે ફરિયાદ પણ કરી, પણ એ લોકો કંઈ કામ કરતા નથી। 4 મહિના થયા, હજી આ એમનેમ જ છે। આ રોડ પહેલાં અત્યારે તમે જોઈ શકો છો કે આગળ કેટલા ખાડા છે કે એક ગાડી જઈ શકે એમ નહીં, એના ટ્રાફિકના લીધે અહીંયા પબ્લિક બહુ જ હેરાન થાય છે, પણ તોય આ લોકો અહીંયા કોઈ ધ્યાન આપવા આવતું નથી। સરકાર એવા દાવાઓ કરે છે કે ઘણા બધા રોડના કામ થઈ ગયા છે, 80% 95% કામ થયા, તમને લાગે છે આવી કોઈ કામગીરી થઈ હોય? આ તમે જોઈ શકો છો, આખો નિકોલ રોડ અત્યારે બધા હેરાન થાય છે। અહીંયા ખાડા એટલા બધા હોય છે કે ગમે ત્યારે તે કોઈ પણ પડી જાય। અમારા દિવસમાં 2-3 વખત તો અહીંયા કોઈ પણ લેડીઝ હોય કે જેન્ટ્સ, કાલની જ વાત કરું, કાલે 8 વાગે અહીંથી અમે જતા હતા, એ ભાઈ એક્ટિવા લઈને સ્લીપ થઈ ગયા, એમને ઇન્જર થઈ તો એને એમ્બ્યુલન્સ બોલાવીને લઈ જવા પડ્યા હતા। એવી પોઝિશન અત્યારે અહીંયા છે, પણ કોઈ ધ્યાન આપવા અહીંયા આવતું નથી। બિલકુલ, સ્લીપ થઈ જવા હોય તો થઈ જાય, અમે તો જાહેર ચેતવણી અહીં લગાવી છે અને આપ દ્રશ્યો જોઈ લો કે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, લોકોને મુશ્કેલી થઈ રહી છે, પરંતુ એસી ચેમ્બરોમાંથી માત્ર કેટલી કામગીરી થઈ, કેટલા ખાડાઓ પૂરા, એના દાવાઓ આવે છે। દાવાઓ જ્યારે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે ત્યારે કોઈ જ કામગીરી નથી કરવામાં આવતી। વાહન ચાલકો હોય, નાગરિકો હોય, તમામ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ સામે સરકાર માત્ર જવાબ રજૂ કરે છે કે કેટલા કામ થયા, પરંતુ સ્થળ ઉપર કામ થયા છે ક્યાં તે જનતા પણ પૂછી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, રોડ રસ્તાઓ રિપેર કરવા અને પેચવર્કની કામગીરી કરવામાં આવી હોવાનું મહાનગરપાલિકાએ દાવો કર્યો, પરંતુ એ દાવો અહીંયા પોકળ સાબિત થઈ રહ્યો છે, કારણ કે નિકોલ વિસ્તારના આ દ્રશ્ય છે અને આ એક જ રોડ એવો નથી, નિકોલમાં ઠેર ઠેર આ પ્રકારના રોડ છે અને સ્થાનિક લોકોને ત્યાં હાલાકી પડી રહી છે। મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પણ કરવામાં આવતી હોય છે, એ પણ પોકળ સાબિત થઈ રહી છે અને જ્યારે વરસાદ પડે છે ત્યારે રોડ રસ્તાની હાલત દયનીય થતી હોય છે। લોકો કપરી પરિસ્થિતિમાં મુકાતા હોય છે અને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે ફરી મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવે છે કે અમે રોડ રસ્તાઓ રિપેર કરીશું, પરંતુ એ દાવાઓ પણ ફરી એકવાર પોકળ। નિકોલથી નિકોલ ગામ તરફ જતા રસ્તે અત્યારે હું ઉપસ્થિત છું અને ચોમાસું અડધું વીતી ગયું અને રોડની હાલત આપ જુઓ
એક તરફ પ્રશાસન દાવા કરે છે, સરકાર દાવા કરે છે કે 99% રોડના કામકાજ થઈ ગયા છે, પરંતુ કામ થયા છે ક્યાં એ સૌથી મોટો સવાલ છે. માત્ર એસી ચેમ્બરમાંથી દાવાઓ કરવી અલગ વસ્તુ છે અને સ્થળ ઉપર આવવી અને ત્યારબાદ નાગરિકોને આશ્વાસન આપવું એ એક અલગ વસ્તુ છે. અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ લો કે બિસ્માર રોડ અને જનતા બેહાલ છે. અધિકારીઓ અને રાજનેતાઓ કે જેઓ માત્ર વોટિંગ ટાઈમે સ્થળ ઉપર પહોંચે છે એ લોકોએ સવાલોના જવાબ આપવા જોઈએ કે જનતા આખરે આટલી હાલાકીનો સામનો કરે કેમ. આપ જુઓ કે આ જે પરિસ્થિતિ છે, અહીંથી કોઈ પણ વ્યક્તિ કઈ રીતે પસાર થઈ શકે, અહીંથી એમ્બ્યુલન્સ કઈ રીતે પસાર થઈ શકે અને અહીં જે રોડ બનાવવાની જે કામગીરી કરવી જોઈએ એ કોણ કરશે, ક્યારે કરશે અને ક્યારે કોઈની જવાબદારીઓ નક્કી થશે એ પણ સવાલો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. સાથે જ ઘણા બધા નાગરિકો પણ અહીં છે, અહીંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ હવે એ લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે સરકાર જે દાવાઓ કરે છે એમને લાગે છે કે આવા કોઈ પણ દાવાઓની કામ માટેની જે કામગીરી કરવી જોઈએ અધિકારીઓએ કામગીરી થઈ છે. અચ્છા, આપ જણાવો, આપને લાગે છે સરકાર કહી રહી છે કે 99% કામકાજ થઈ ગયા છે, રોડ રસ્તા સુધરી ગયા છે, આપને લાગે છે? બેન, એમાં એવું છે કે આ લોકો કામ કરવા આવે ને તો એમને એમ કહે છે કે અમે કાલે કરી દેવું, તમને કાલે કરી દો. અમને વચ્ચે એક મ્યુનિસિપાલિટીના સાહેબ આવ્યા ને એમ કે અમે તમને કાલે કરી દઈએ છીએ. તો હજી કાલ કેદી થાય? અમારે આ 3 મહિના થયા આમ નામ છીએ અમે. બીજા નંબરમાં અમારે 5 જણાને ટોયલેટ ક્યાં જવાનું? અમારે તમે કહો, 5 જણા હોય એને સાહેબને મ્યુનિસિપાલિટીમાં અમે ત્યાં જઈએ અહીંથી કોઠામાં, તો એ લોકોને કંઈક ધ્યાન તો દેવું પડે ને અમારા પ્રત્યે. તો અમે ક્યાં જવાનું રોજ? અમારે હવે એક તો ઘરના બાઈ માણા બીમાર હોય એને લઈને કેમ જવાના? તેડીને જવાના અમારે? એટલે એ તમારે એને આગળ વાત કરો કે સાહેબને કહી તમે સાહેબ જ્યાં બેઠા બેઠા જો એ બરોબર, અહીંયા આવીને જો તમને ખ્યાલ આવે. તમે તમારા ઘરે, અમે તમારા ઘરે આવ્યા ક્યાં જાઓ તમે? અમે તમારા ઘરે રોજ ટોયલેટ આવી સારું લાગશે? તો એ લોકોને સમજવું જોઈએ ને. એમ મોટા સાહેબોને કાંઈ અહીંયા બે આવવાનું છે, એ લોકો કાંઈ કામ ધ્યાન નથી દેતા. આ બધા પાછલાવાળા શું બધા કરે? બિલકુલ, મોટા સાહેબો માત્ર બેસી રહે છે, કામમાં ધ્યાન નથી દેતા. આક્ષેપો નાગરિકોના અન્ય લોકોને પણ સેમ સવાલ કરીશું, સેમ વાત એમની સાથે પણ વાતચીત કરીશું. આપ જણાવો, સરકાર કહી રહી છે 99% રોડના કામ થઈ ગયા, આપ આ વાતથી આપને સંતોષ છે? નહીં, 99% નહીં, 80% કામ નથી થયું હજી. 80%માં બાકી છે, કોઈ હમું જોવાય આવતો નથી. આ 6 મહિના થયા તો કામ ચાલે છે. લોકોને આવવા જવામાં મુશ્કેલી પડે છે, નાના વેપારીઓને આવવા જવામાં મુશ્કેલી પડે, ધંધા નથી, ભાડાની દુકાનો હોય એને ખર્ચા નથી નીકળતા, કોઈ મરી ગયું હોય એને શમશાન યાત્રા નીકળવામાં મુશ્કેલી છે, દવાખાને જવું હોય તો 108 આવતી નથી, આવી બધી મુશ્કેલીઓ છે. અચ્છા, અમદાવાદ મહાનગરપાલિકા જેનું બજેટ ખૂબ મોટું છે, સ્માર્ટ સિટીની મોટી મોટી જાહેરાતો, ઘણા બધા વિદેશી મહેમાનો અહીંયા આવે છે, તમને એવું લાગે છે કે આ સ્માર્ટ શહેર છે? બિલકુલ નથી, બિલકુલ નથી. બિલકુલ, જનતાની આ હાલાકી અને આ હાલાકી ઉપર ક્યારે અધિકારીઓ ધ્યાન આપશે, ક્યારે લોકોની હાલાકી દૂર થશે, સૌથી મોટો સવાલ છે. અને માત્ર એસી ચેમ્બરમાંથી બેસીને 99% કામ થઈ ગયા તેવી બાહેધરી આપવા કરતાં સ્થળની મુલાકાત લેવી વધારે યોગ્ય છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ.